પધારો પધારો મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને અને જય શ્રી કૃષ્ણ. બધા મજાના હશો આખા ગામના, એવી હૃદયથી મારી આખા ગામની શુભકામના છે. હવે આપણે આજે નવો ફોન લાવ્યા છીએ, એના ઘણા બધા ફીચર મને હજુ આવડતા નથી, એટલે હું શીખી રહી છું, પણ થઈ જશે ધીમે ધીમે. હવે આટલો મોંઘો ફોન પહેલી વસ્તુ મેં ક્યારે વાપર્યો નથી, એટલે આમાં બધા ઘણી બધી વસ્તુ છે જે અપડેટ થઈ રહી છે, થઈ જશે ધીમે ધીમે. હવે ખબર નહીં, પણ આજના દિવસે મારે હસવું છે. આજ સવારે હું ઉઠી હતી અને મમ્મી ફોનમાં મારા સગા જે માસી છે એમની જોડે વાત કરતા હતા, અને સમાચાર મળે કે મારા મમ્મીના જે મોટા મમ્મી કહેવાય ને, એમના દીકરી મારા લીલા માસી ખાસું જુઓ ને, મારી પહેલી કીમોથેરાપી ચાલુ થઈ શક્યતાને ત્યારના પહેલાં 16 સિવિલમાં દાખલ થાય. જોકે એની પહેલાંથી જ્યારના મારા રિપોર્ટ ચાલુ થયા છે ત્યારના એ બીમાર હતા. જ્યારે ખાલી મારા રિપોર્ટ ચાલતા હતા, હું એક્ટિવાને એવું સરસ ચલાવી શકતી હતી, ત્યાં તો અમે એમના ઘરે ગયેલા જ છીએ. 2-3 વાર અમે જતા. હું મમ્મી અહીંયા વાડ જ રહે છે, તો એમને ખાસી વાર 16 સિવિલમાં દાખલ કર્યા. બીમાર રહેતા હતા, 1-2 વાર લકવો મારી ગયો, એને લીધે શરીર કામ નહોતું કરતું. અને મને ધ્યાન છે ત્યાર સુધી અમારી ફર્સ્ટ સાયકલ ચાલુ થઈ કીમોની, ત્યારે સિરિયસ થઈ ગયા હતા અને એમને 16 સિવિલ લઈ ગયા. અને ત્યાંથી કદાચ ડૉક્ટરોએ ના પાડી દીધી, પછી મોટી સિવિલ જે કેન્સર હોસ્પિટલની બાજુમાં જ છે ત્યાં દાખલ કરેલા જ હતા બહુ લાંબા ટાઈમથી. અને આખું શરીર પેરાલિસિસ કદાચ થઈ ગયું હતું, કારણ કે મને બધી અપડેટ નહીં ખબર, કારણ કે હું પછી મારા કીમો ચાલુ થાય એના પછી હું એ મળવા નહીં ગઈ કે નહીં મમ્મી ગયા, કારણ કે મમ્મી મને એકલા મૂકીને વધારે એમ કે ક્યાંય આગા પાછા થતા નથી. અને જે 10 દિવસ હોય કીમો પછીના, એ તો અમારે એટલા આકરા હોય કે મને થોડી વારે મૂકીને કોઈ, મતલબ એક જણ મારી જોડે જ રહે, જેથી મારે કંઈ બી હોય તો ફોનમાં સમાચાર રાતે લેતા હતા. પણ આજે મારા લીલા માસી પ્રભુના ઘરે જતા રહ્યા. જ્યારે આવું બધું થતું હોય છે ને આવા બધા કિસ્સા થાય છે, ત્યારે મને એવું થાય કે જીવન કેટલું ટૂંકું છે. કેમ કે હું આજે મારા માસી છે અહીંયા વાડા જ રહેતા હતા. કહેવાય છે કુટુંબોના ઝઘડા, ભાઈઓના ઝઘડા, હા તે બધું પહેલાંના ટાઈમનું, મતલબ 6-7 વર્ષ પહેલાંનું કુટુંબોને આવી હતું. પણ ક્યાંક ને ક્યાંક આ બહેનો એ બધી એકબીજાના પરિવારની જંજળમાં ફસાઈ ગઈ હોવાથી, આમ તો ઘણા વર્ષોથી અમારે હમણાંથી કોન્ટેક્ટમાં, તો પહેલાં અમે બહુ નાના હતા, મમ્મી બહુ લઈને જતી એમના ઘરે. વાડ જ એમને માસાને ગલ્લો હતો, એટલે અમને લઈને જતા, માસાને ખવડાવે અને બધું ચોકલેટો આપણને. મારા પેલા માસી તો બહુ જ રાખતા, અમને બહુ જ રાખતા. અમારા ઘરે બી બહુ આવતા જ્યારે અમે નાના હતા. પછી જેમ જેમ એમના બાળકો મોટા થયા, અમે મોટા થઈ ગયા, એટલે બધા પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. હમણાંથી થયું એમ કે એમને બી થોડી પારિવારિક જીવનમાં થોડી તકલીફ આવી હતી, અને બધા કેસ કબાડામાં માસી અને માસાને થોડા માસા ફસાઈ ગયા હતા, અને એ કારણથી ક્યાંક ને ક્યાંક લીલા માસી હાર માની ગયા હતા હવે ધીમે ધીમે. અને અમને બી પછી સમાચાર મળ્યા, તો અમે બહુ વર્ષો પછી હું મારી મમ્મી એ દિવસે ગયા હતા. બહુ જ રડ્યા હતા મારા માસી, બહુ જ રડ્યા હતા. અને મારી તકલીફ સાંભળીને વધારે રડતા, અને બહુ તકલીફ થતું કે ભાણી તો એને સારું થઈ જશે બેટા. અને બહુ રૂપાળા દેખાતા મારા માસી, બહુ જ રૂપાળા દેખાતા હતા. મને હવે એવું થાય છે કે શું કરી દઉં કુટુંબ માટે, પરિવાર માટે, લોકો માટે. કારણ કે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જીવન બહુ ટૂંકું છે બધાનું. ખબર નથી આવતી ક્ષણોમાં શું થશે, કયા મિનિટે શું થશે, કંઈ જ ખબર નથી. અને અમે જેમ કે હું મારી જ વાત કરું તો અમારું કાકા કુટુંબ નહીં છે, હવે વર્ષોથી નથી બોલતા. મારા મમ્મી સાથે જોડાયેલું બહુ મોટું કારણ છે કે પપ્પા જતા રહ્યા હતા જ્યારે હું 1.5 વર્ષની હતી, તો અમને બહુ ખરાબ પરિસ્થિતિમાં તડછોડી દીધા હતા કાકા કુટુંબે. અને મારી મમ્મીએ બહુ જ મજૂરી કરી અને અમને 2 ભાઈ બહેનને મોટા કર્યા. મને ભણાવવું કંઈ આસાન નહોતું, હું એટલી હોશિયાર હતી નહીં, છતાં બી બહુ મારા મમ્મીએ બહુ જ મહેનત કરી.
બહુ મજૂરી કરી અને અમને આટલા સુધી લાવ્યા. પણ કે માસીનું મેં સાંભળ્યું ને તો હવે મને એવું થાય, આ તમને લોકોને ખબર જ છે, હમણાં 15 દિવસ પહેલાં જ બાજુમાં આપણે અમારા પાડોશી, અમારા એક્ઝેક્ટ બાજુમાં જે માસી છે, અચાનક જ હસતા રમતા આગલા દિવસે મારી જોડે બેસીને ગયા. 1.5 કલાક બેઠા છે, મને એટલી સમજાવતા હતા, બેટા તું ચિંતા ના કરો કે અમારા કુટુંબમાં કેટલાને કે થયું હતું કેન્સર, બધાને સારું થઈ ગયું છે, તને બી સારું થઈ જશે, તું તો જવાન છે, ખોરાક કરજે એટલે સારું થઈ જશે. મતલબ બહુ બધી અંદરથી મને હૃદયથી દુઆ આપતા હતા. ખબર નહીં કેમ પણ મેં કંઈક તો એવું કંઈક સારું કામ કરેલું છે, અથવા કંઈક તો એવું મેં પુણ્ય કરેલું છે કે જલ્દી લોકો મારાથી અટેસ્ટ થઈ જાય છે અને મને બહુ જ દુઆઓ આપે. બહુ જ ઇવન હું તો ઘણા લોકો જોડે એટલી ઝઘડેલી હોય, બોલેલી હોય, ગુસ્સે થઈને મારો ગુસ્સો બહુ, અને હું ગુસ્સો આવેલો હું શું બોલું મને ધ્યાન નહીં રહેતું, છતાં બી લોકો મને દુઆઓ આપે, મને આશીર્વાદ આપે. તો એ દિવસે બી માસી આવ્યા હતા, અમારી જોડે બેઠા હતા 1.5 કલાક અચાનક જ. અને એ દિવસે અમે ગીતા મંદિર ગયા, ઓલું ફોર્મ ભરાવા મારું કેન્સરવાળું, અને અચાનક જ મમ્મીનો ફોન આવ્યો કે આવો બનાવ બન્યો. અને આ તો જ સવારે ઉઠી જ હતી, પણ મારા મમ્મીમાં મારા જે સગા માસી છે, પસી માસી, એમની જોડે વાત કરી રડતી હતી અને હું ગભરાઈ ગઈ. પછી મમ્મીએ મને પૂછ્યું કે તારા ફોનમાં, એને ફોનની નહીં ખબર નહીં પડતી, એટલે જ મેં મારો જે આ તો મને નિમેશજીએ ફોન લઈ આપ્યો, પણ જે મારો જૂનો તૂટેલો સાવ ફોન છે એમાં ફોનને આવે જ આવે, વધારે કંઈ નથી. પણ મેં એને ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ચાલુ કરી આપીશ મારા હવે કે એ જોવે ને શીખે અંદર થોડું થોડું, તો ક્યાંક ને ક્યાંક એને બી ખબર પડે. તેને મને સવારે એવું કે તારામાં કોઈ ફોટો આવ્યો લીલા માસીનો? મેં કીધું કેમ, શું થયું? તો કે પછી માસીને ફોન આવ્યો તો એ પૂછતા હતા કે લીલા માસીના આવા સમાચાર આવ્યા. સાચી વાત છે ખોટી? પણ હું જેટલી વાર હમણાંથી અમે લીલા માસીને ઘરે ગયા હતા, 3-4 વાર જ ગયા છીએ બધાની, પણ અમે બેસતા એમની જોડે વાત કરતા. એમના હસબન્ડ જે માસા છે એ થોડા એમના પારિવારિક કારણોથી એ પોલીસ કેસના કબાડામાં જેલમાં છે, તો એમ બહુ યાદ કરતા હતા મારા માસાને. એ બહુ પ્યાર હતો બે માણસમાં, જેવો આ માસી માસાનો તો બહુ જ પ્યાર હતો. અમે જતા કહેતા તારા માસા વગર કે નહીં જતો, નહીં દિવસ જતી, નહીં રાત જતી. તારા માસાએ કે મને બહુ સુખ કરાવ્યા છે. અચાનક જ તકલીફ આવી ગઈ ઘરમાં, બધું તૂટી ગયા, હારી ગયા બધી બાજુથી. અને મારો બી એવો સમય આવી ગયો આ ટાઈમે કે હું એમની કંઈ મદદ ના કરી શકી. આજે ખબર નહીં, પણ મને એવું થાય છે કે છેલ્લે જ્યારે મમ્મીએ મને કહ્યું ને કે એમને મોટી સિવિલમાં દાખલ કર્યા, મારી પહેલી સાયકલ ચાલુ હતી, તો મારે મળી આવવાનું હતું એમને. એવું થાય છે બરાબર. કેમ ખબર છે, એકવાર તો અમે નિમેશજી, હું, મારા મમ્મી, અમે ત્રણેય ગયા હતા એમના ઘરે. તો અમને તો જબરજસ્તી પૈસા આપતા ના લીધા. કહું ના માસી, તમારે બધું સારું થઈ જાય ને પછી અમે આવશું, ભાઈ તમે લેજો. કે ના બાપ, જમાઈ પહેલી વાર આવ્યા છે ઘરે. અને નિમેશજીને જોઈને બહુ ખુશ થઈ ગયા હતા મારા માસી કે દીકરીને બહુ સારું મળ્યું છે. પણ કેટલાક આ બધા આપણે કેટલી હાય કરીએ, આ બોલી ગયું એ, આ બોલી ગયું અને આમ કીધું તું. હું બહુ એવી માનસિકતાવાળી વ્યક્તિ હતી કે બધી વસ્તુને બહુ યાદ હતી. આને આમ કીધું, પહેલાં આમ કીધું, જો નહીં બોલવાનું, આની જોડે આમ વાત કરી હતી. હું બહુ જ એ માનસિકતા ધરાવતી વ્યક્તિ હતી, બહુ અતિશય. મતલબ અને મને બહુ જ લાગી આવે, મને બહુ લાગી આવતું. પણ હું ખોટું નહીં કહું, આ છેલ્લા 3-4 વર્ષ જે મારા જીવનના જે રહ્યા, એમાં 2021 પછી મેં મારા સ્વભાવ પર બહુ કામ કર્યું. પહેલાં ઉંમર બી નાની હતી, એટલે કદાચ સમજણ બી ઓછી હતી એવું કહું. 2021 પછી ઘણું બધા મારા જીવનમાં બદલાવ આવ્યા. બહુ જ બધું એવું થયું જે નહોતું થવાનું. ઘણી બધી વાતો એવી આવી. પણ હવે એ બધું વિચારું તો એવું થાય કે શું મતલબ છે, કોઈનો કંઈ ભરોસો નથી.
કે એક પળ અત્યારે આ શું છે, કાલે બીજા પળ શું થાય. મારા મણાબા પછી મારા મમ્મીના માસા વચમાં જ મેં કીધું હતું કે મારા મમ્મીને ગયા છે બફોરામ, કદાચ ખબર હોય તો બધા. તો મારા બાબી એ બી નાની હતી ને તો પહેલાં તમને લગ્ન ખબર છે રિબિન હોતી, રિબિન. તો સ્કૂલમાં મતલબ સોરી હું ભણતી નહીં પણ એ છે ને રિબિન, અમે ગામડે છીએ તો ગામડે જાડા પટ્ટાની રિબિન મળતી. તો હું જઉં ને નાની તો હું કહું દાદા સાડી લઈ આવો ને સાડી. મારા મમ્મી મને બધી સ્ટોરી કીધેલી છે, તું રડે સાડી લઈ આવો સાડી દાદા. પછી મારા દાદા 2 રિબિન લઈ આવે અને એક રિબિન મને ઓઢાડે ને એકથી મારી ચોટલી કરે. મારા મણા દાદા જે હતા મને છે પ્લાસ્ટિકની જે થેલી હોય ને આપણે આજે કુરકુડા ને બધું ખાઈએ છીએ એમાં 2 કાણા પાડે ને દોરી બાંધે ને એની મને પાકેટ કરી દે. અને એમને હતી બકરીઓ, તો બકરીઓની જે છી નીકળે ને મતલબ એમની જે, તો એ બધા દાણા મને અંદર ભરી આપે રમવા અને હું રમું. અને ઈતાળા 2 અને પછી છે ને મને શું કે બટા તું મરચું બનાવી દે હો, આપણે ખાવા બનાવીએ. એટલે 2 ઈતાળી આપે મને ને હું ઈતાળીઓ 2 ઘસું ને એનું લાલ લાલ પાવડર બધો થેલીમાં ભેગો કરીને મારા દાદાને હું આપું હાથમાં. એટલે દાદા ખાવા બનાવી દો. મને આ ઈતાળીવાળું હજુ યાદ છે, કેમ કે ત્યારે મને થોડી સમજણ હતી, મને પગે છે ને ગુમડા થયા હતા એ ટાઈમે. હું મને વેકેશનમાં મમ્મીએ ત્યાં મોકલી હતી, તો ઈતાળી ઘસી ઘસીને એને ઉપર લગાવતી હતી. મને આજ બી યાદ છે મારા દાદાએ મને બહુ દાંટ પાડી હતી. તો એ બધું બધે યાદ આવે છે અને એવું થાય છે કે કેટલું હાય 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 કરતાં કરતાં ક્યારે શું થઈ જાય કોઈને કંઈ ખબર નથી. મને એવું નથી કે મારું જીવન કેટલું ટૂંકું છે લાંબુ છે એ મને નથી ખબર, પણ હું અત્યારે જઉં છું ને હોસ્પિટલ તો મેં લોકોને જોયા છે તડપતા, ઝઝૂમતા, તકલીફમાં. ત્યારે અહેસાસ થાય કે આમ જોવા જઈએ તો આપણું દુઃખ તો કંઈક છે જ નહીં આમની સામે. બાપા આ કેટલા કાઠા છે આ લોકો. પણ વસ્તુ એ છે કે આપણે મારા લીલા માસી બહુ થાકી ગયા હતા હો. માનસિક રીતે તો થાકેલા જ હતા, શારીરિક રીતે બી થાકી ગયા હતા. ભલે હું એમને છેલ્લી વાર નહીં મળી, પણ આમ થાય કે બહુ બધું ટૂંકું છે, બધું બહુ ટૂંકું છે. કોઈને નથી ખબર નેક્સ્ટ મિનિટ આવશે ને એમાં શું થવાનું છે શું નહીં, કોઈને નથી ખબર. અને બસ આપણે કર્યા કરીએ છીએ હાય હાય હાય, આને આમ ને તેને તેમ, આ કરી લેવું, આમ જવું, આમ કરવું, મતલબ ક્યાં ને ક્યાં આપણે ગુંચાયેલા રહીએ છીએ. અને પછી સમય આવી જાય છે, ખબર બી નથી પડતી કે ક્યારે સમય આવી ગયો. એક બીજી વસ્તુ કહું, આપણે ઘણીવાર રીલોમાં જોયું હશે અથવા વાંચ્યું હશે કે માણસને સારું કેવડાવવા તો મરવું પડે, ત્યારે લોકો કહે કે ઓ બાપા એ તો ઘણો સારો હતો. ખોટું નહીં કહું તમને, અમારે અહીંયા જ 1-2 છોકરાઓ જે બહુ ડ્રિંક ને એવું કરતા હતા હમણાં થોડા ટાઈમ પહેલાં જ જતા રહ્યા. તો હું સાચું કહું છું, જ્યારે જીવતા હતા તો લોકો શું વાત કરતા હતા, અને જ્યારે જતા રહે ને તો બસ સારો હતો માણસ કે સારો હતો. તો એ વસ્તુ છે. આમ કંઈ નક્કી નથી, નહીં કશું જ નક્કી નથી. કયા પડે શું થશે. મને હું હવે છે ખાલી સવારે ઉઠું છું, મને 3-4 દિવસથી તો સારું છે. તો સવારે ઉઠું છું, હું નાહી ધોઈને ફ્રેશ થઈને તરત દીવાબત્તી કરું છું અને ભજન સાંભળું છું, લાલાને નવડાવું, પછી ચા નાસ્તો કરું. તો જ્યારે હું ભજન સાંભળતી હોય ને તો મને ખબર નહીં કેમ પણ મને અંદરથી છે ને આમ મને કંઈ દુઃખ નથી અત્યારે. 4 દિવસ હું તમને ખોટું નહીં કહું, કાલે થોડી તકલીફ હતી, દવા લાવ્યા,
કાલની દવા પીવું છું, મને શરીર એકદમ મસ્ત લાગી રહ્યું છે, મને એકદમ સ્વસ્થ લાગી રહ્યું છે. પણ અંદર 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 હું જ્યારે બી કોઈ ભજન સાંભળું કે કંઈ, તો મને એવું થાય કે કંઈક કંઈક હજુ રહી જાય છે, કંઈક આમ અંદર જે છે મારી અંદર, મારે કંઈક છે જે મેં દબાઈ રાખ્યું છે, જે હું કહી નથી શકતી. મને નહીં ખબર એવું શું છે. જો કે હું મારા દિલની બધી વાતો તો વિડીયોમાં એ કહી દઉં છું, તો નિમેશજીને કહું છું, મારા મમ્મીને કહું. મતલબ હું ડરતી નહીં, કેમ કંઈક હોય ફરિયાદ હોય કંઈથી કંઈ તો હું કહી જ દઉં છું. પણ અંદર ને અંદર એવું થાય છે કે કંઈક છે જે કહેવાનું રહી જઈ રહ્યું છે મારાથી. કોને કહેવું છે, ક્યાં કહેવા જવું છે, કોને સંભળાવવું છે, મને નથી ખબર. અને આવું અચાનક હું કોઈ કિસ્સા સાંભળું તો એવું થાય કે પ્રભુ ના કરે, એવું થાય કે અત્યારે એવું સ્વસ્થ છું, મસ્ત છું, કદાચ પળભરમાં મારો જીવડો જતો રહે તો મારી અંદર કંઈ રહી ના જાય એવું, કે જે હું મારા પરિવારને કહેવાનું ભૂલી જાઉં. મારે બધું કહીને જવું છે, એમને બધું સંભળાવવું છે. જે કે મારું આયુષ્ય બહુ લાંબુ છે, મને ખબર નહીં, પણ મારું હૃદય એવું કહે છે. ભલે આ દર્દમાં તો દર્દમાં પણ છે. મને એ તકલીફ થાય છે કે દરેક વખતે કેમ આવું થાય છે કે જે મારા નજદીકી લોકો છે ને, એમને જેમ કે આવી રીતે અચાનક એમની જોડે કંઈ બનાવ બની જાય છે, પ્રભુના ઘરે જતા રહે છે, અને એના થોડા દિવસ કે થોડા મિનિટો કે થોડા કલાકો પહેલાં મને પ્રભુ કેમ એ મોકો નથી આપતો કે હું છેલ્લી વાર એમને મળી લઉં, કે કંઈ વાત કરી લઉં, હસી લઉં. કેમ એવું? શા માટે? મને કેમ પ્રભુ એ મોકો નથી આપતો? મારે બી એમની જોડે વાત કરવી છે, કંઈક મારા હૃદયમાં હોય તો હું કહી દઉં. એમના હૃદયમાં કંઈ હોય મારી માટે જો મને કહી દે, તો એવું કેમ નથી થતું? મારા માસી છે ને અંદરથી હારી ગયા હતા. પારિવારિક બહુ પ્રોબ્લેમો હતી, એમાંય અંદરથી હારી ગયા હતા. હું પ્રે કરીશ કે પ્રભુ એમને એવો જન્મ આપે ને, કે બસ એવી જગ્યાએ જન્મ આપે ને કે આ જન્મમાં પડેલા કોઈ દુઃખ એમને ના પડે, અને બસ એ તૃપ્ત થઈ જાય. જો કે તૃપ્ત નહીં થાય, કંઈક એમનો જીવ ઘરમાં ને ઘરમાં છે હજુ, કંઈક ઘણું બધું છે જે બાકી હતું. મને એટલે જ કહું છું, આજુબાજુના જે આપણા લોકો છે ને એને પ્યાર કરી લઈએ, થોડું જતું કરતાં શીખી જઈએ. મને તો બહુ વાર લાગી જતું કરતાં શીખતા. હજુ બી અત્યારે બી હું કેટલાક લોકોથી બહુ નારાજ છું, બહુ જ નારાજ છું. અત્યારે બી હું આટલી બીમાર છું તો હું બહુ નારાજ છું, પણ મને હવે દિલમાં દેશ નથી, કોઈ ઝેર નથી, બસ નારાજગી છે કે એ લોકો કેમ મારી જોડે છેલ્લે આટલી બધી હાલત મારી ખબર હતી તો કેમ આવું વર્તન કર્યું. આમ અંદર ઝેર નથી. બાકી મને જે તકલીફ પડતી હોય છે એમાં કીમો દરમિયાન કે કીમો પછી, તો ખોટું નહીં કહું, મારો ભગવાન સાક્ષી છે કે બસ મારા મોઢે હવે એક જ વસ્તુ નીકળે છે, પ્રભુ મારા દુશ્મનને આ દર્દ ના દે છે. તો એ તો પહેલાં તો હું એવી હતી, હું તો બહુ શ્રાપ આપતી, મને હેરાન કરતા જે લોકો, તમને ભગવાન જોઈ લેશે, કહો મને વિતાડો છો ને તમને આવું બોલતી એવું. અને બહુ જ બહુ મારો ગુસ્સો બહુ જ ખરાબ. હવે જ્યારે મેં પોતે જોયું ને તો મને સમજાણું કે લોકોને આનંદ આપવામાં મજા છે, દર્દ આપવામાં નહીં. અઘરું છે, બહુ અઘરું છે હો. જેને ઘા દીધા હોય એને જ જઈને આશીર્વાદ આપવા એ બહુ અઘરું છે, આસાન નથી. પણ બસ, અને મને બીજાને તો નહીં ખબર, પણ અમારા કેટલાક એવા બહુ બધા એવા સંબંધો રહ્યા કે કુટુંબના ખાસ કરીને ઘણા ટાઈમથી બોલતા નહોતા, વાત નહોતા કરતા, કંઈ જ નહીં. અને અચાનક જ પછી કાં તો એ લોકો મારા ઘરે આવી જાય, કાં તો અમે એમના ઘરે જઈએ ને વર્ષો જૂનો ત્રેસ, ગ્રોહ, આમ મતલબ અંદરથી ભરાયેલો ગુસ્સો, કાળ બધું પળભરમાં મટી જાય, પળભરમાં બધું ભૂલી જવાનું. તો શું ક્યાંક આટલું બધું આસાન જ છે બધું સુધારી દેવું?
મારા લીલા માસી પ્રભુના ઘરે જતા રહ્યા. પ્રભુ તું તો બધું જાણે છે કે એમને કેટલી વીતી છે. હવે તો એમની આત્માને શાંતિ દેજે મારા બાપા. મેં છે ને જરની બીમાર પડી છું ને, બીમાર નથી હાલ તો નથી, જો બિલકુલ હાલ એકદમ સ્વસ્થ છું. પણ હું ખોટું નહીં કહું, જેટલા લોકો મારી ખબર કાઢવા આવે ને, જે શારીરિક રીતે સક્ષમ છે ને, તો એમને બીજી કંઈક પ્રોબ્લેમ છે જીવનમાં, કાં તો પરિવારની, કાં તો બીજી કંઈ પૈસાની, કાં તો કુટુંબની, કાં તો નોકરીની. હું સાચું કહું ને તો મને બીજાની નહીં ખબર, પણ જેટલા લોકો મને મળવા આવે છે અથવા જેટલા લોકો મારી જોડે વાત કરે છે, ઘણા ઇન્સ્ટામાં કમેન્ટ કરતા હોય છે, યુટ્યુબમાં કમેન્ટ કરે છે, ફેસબુકમાં, 100% કોઈ સુખી નથી, કોઈ જ નથી સુખી. બધાને અલગ અલગ તકલીફો છે. અને મારી ખબર કાઢવા આવે ને તો બધા એમનું દર્દ થોડું અમને કહેતા જાય, જોન બટા આવું છે, આ તકલીફ થાય, શું કરીએ, દવા કરાવીએ છીએ, આ તકલીફ છે, આ છોકરોનું આમ છે, આ હગા નહીં થતા, આ પૈસાની તકલીફ છે, કામ ધંધો નહીં. બધાની અલગ અલગ વસ્તુ હોય છે. મતલબ 100% કોઈ જ સુખી નથી. અને કદાચ એ જ આ પ્રભુડાનો સાચો નિયમ છે આપણને અહીંયા જીવાડવાનો. એ ઘરનું મીઠુડું પંખી ઉડી જાય ને, એ દર્દ થોડો અલગ છે. એ દર્દને મહેસૂસ કરવો એ તો જેના ઘરમાં થયું હોય એ કરી શકે. બાકી આ વિડીયો મારી લીલા માસીની યાદમાં, હું કાલથી મારી લીલા માસીને યાદ કરી નહીં રોડું, કારણ કે એ બી મને બહુ પ્યાર કરતા હતા અને હંમેશા એવું જ ચાહશે કે હું ખુશ રહું. એમને ક્યારનું મારી ખબર કાઢવા આવતું. મમ્મીને કહેતા હતા કે સુરેખાને સારું થાય ને તો અમે આવશું, કે મમ્મીને કહેતા હતા કે એનું ઓપરેશન કરાવવાનું થાય ને તો તું કેવડાવજે હો. એમને ક્યારનું મને જોવા આવતું. મને પહેલી વખત દાખલ કરીને મેં વિડીયો રાખ્યા ને તો એમને જોયા હશે તો મમ્મી રોજે ફોન આવતા અને કહેતા, મારી સમાચાર પૂછતા, અમારે આ બધું પૂછે કેમ છે એને, શું કીધું ડૉક્ટરે, ક્યારે એનું ઓપરેશન કરવાનું, ક્યારે એનું, બસ એવું જ પૂછતા, ક્યારે એનું ઓપરેશન કરીને કાઢી દેશે બધી ગાંઠો. એમને મને મળવું હતું, એમને મારે ખબર પૂછવી હતી. બધું આપણે વિચારીએ ને એટલું બી મુશ્કેલ નથી અને આપણે મૂકી દઈએ ને એટલું આસાન નથી. ખબર નહીં પણ મને એક અચૂકની અંદરથી એવું થાય છે કે શું કામ આ બધી હાય, શું કામ આ બધું ઝેર, ઈર્ષા, વેર પળભરમાં તો બધું પતી જાય છે. કોને કહેવા જવાનું પછી આ બધું, કોને સંભળાવશું આ બધું. મારા લીલા માસી બહુ રૂપાળા હતા. મારા માસી બહુ જ રૂપાળા અને નોવા જેવો ઝીણકો અને આમ ખોખરા પડતો થોડો આવતો, આંખો એટલી સુંદર દેખાય એમની. મારા મમ્મી કરતાં નાના બેન હતા હોય, આમ જોવા જઈએ તો બધી ખાસી બેનો કરતાં એ નાના હતા, એટલે મારા સૌથી નાના માસી એ જ હતા. શરીરથી હારી ગયા, માનસિક રીતે હારી ગયા. અને જે કુટુંબ હરાવે ને આપણને એવું કોઈ ના હરાવે. કુટુંબ થકવાડી દે ને એવું કોઈ ના થકવાડી જાય હો, એ ખરું છે. કહેવાય છે ને આપણા જ આપણી પથારી ફેવરે. એમને ખબર હોય કે ભાઈ ભલો માણસ પોતાનું ક્યાં પથારી કરે છે. મને ક્યાંક અફસોસ એ બી થાય કે ભાઈ હવે હું પોતે, મતલબ હું જવાન છું અત્યારે, મારે સેવા કરવાની છે મારી મમ્મીની, મારા સાસુ સસરાની,
એની હવે મારે સેવા કરવાની છે, મારે એમને સાચવવાના છે. પણ પ્રભુએ અત્યારે એ હાલત નથી, બટ થઈ જશે, થઈ જશે. જો કે મારા સાસુ સસરા તો બિચારા કઈ સેવા કરાવે એવા નથી મારી જોડે. મારા સાસુ તો આડા દિવસે હું ક્યારેક જોઉં તો બધું આગળ 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 કરી દે. ચા નાસ્તો દઈ દે, મને કંઈ ખાવું હોય તો કે જે ખાવું હોય એ સાંજે કદાચ બેતરું કંઈ ગયું હોય ને મોડાવેલું સાત થઈ ગયું હોય તો જમ્યા વગર ઘરે નીકળવા ના દે. ચા નાસ્તો ના તો પકોડી વકોડી ખાવી હોય તો એ પૂછે. મારા સસરા બી મારી માટે માળા કરે, ભગવાનને પ્રાર્થના. હું મારા સસરા બે આસ્તિક વ્યક્તિ છીએ, અમે બે માતાઓ માનવાવાળા. ક્યાંક મારે અત્યારે આ સમયમાં આ ઉંમરમાં મારે મારી મમ્મી મારા સાસુ સસરા એ લોકોની બધાની મારે સેવા કરવાની હોય, પણ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ કંઈક અલગ છે. જ્યારે આ બધા હું કિસ્સા કોઈના સાંભળું છું તો મને અંદર અંદર આમ કંઈક થાય કે સારું ના થાય, આમ અંદર કંઈક ભાર લાગે. પણ પ્રયત્ન તો એ જ છે કે બસ દરેક પરિસ્થિતિને સ્વીકારું અને આ જ દસ્તુર છે ને આ જગનોની કે આવ્યા છીએ તો જવાનું છે અને ખાલી હાથ જ જવાનું છે. કોઈ સમય નક્કી નથી, કોઈ પળ નક્કી નથી, કોઈ વેળા નક્કી નથી. એ દરમિયાન જ્યાં વચ્ચેનો જે સમય છે બસ એ માણવાનો છે અને એ સમયને સદુપયોગ કરવાનો છે. મને તો બહુ મોડા આ બધું સમજાણું, બહુ જ મોડા. હું તો ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે બધા જોડે વાત કરી લઉં, બધા જોડે હસી લઉં, પણ ત્યાં જેમ કે હું મારી એક વાત કરું, મારો રિપોર્ટ પેટ સીટી સ્કેન પોઝિટિવ અને મારે એક ધર્મના ભાઈ કરેલા હતા. ખબર નહીં પણ મને મારું બધા પહેલાં દર્દ કેવું એમને યોગ્ય લાગ્યું. થોડા ટાઈમથી બોલતા હતા, મેં પહેલો ફોન એમને જ કર્યો હતો કે ભાઈ તું ગમે અહીંયા હોય બસ આવી જાઓ ને મારી જોડે થોડા કલાકો માટે બેસવા. એમના કામના કારણે એમ ખબર નહીં શું કારણોથી આવી ન શક્યા. ક્યાંક ને ક્યાંક કેટલાક સંબંધોમાં એવું થાય કે આપણા હૃદયમાં કંઈ હોય નહીં, સામેવાળાને એવું લાગે જો કંઈ કામ પડ્યું હશે, કંઈ ગરજ હશે કે XYZ જે પણ હશે. તો આવું બી હોય છે. હવે મને છે ને અંદરનો ભાર ઓછો કરી દેવો છે, કેમ કે કેવું બધું થાય છે પળભરમાં નહીં. અને હમણાં તો જેમાં કમળા માસી, મારા લીલા માસી, મારા મણાબા તો ઘણી ઉંમર લાયક હતા અને એમને પણ ખાટલા વસ થઈ ગયા હતા, પેરાલિસિસ થઈ ગયું હતું, એમને બહુ તકલીફ હતી શરીરમાં. એટલે ચલો કે એમને તો એવો સમય જ આવી ગયો હતો, બહુ જ ઉંમર થઈ ગઈ હતી એમને. એ બહુ જ અસહ્ય દર્દ હોય છે આવા બધાને, જે અંદર વિતાડ્યા કરે. જે માણસ થોડા કલાકો પહેલાં આપણી જોડે બેઠેલું હોય પછી તો એનો અવાજ સાંભળવાનો, એનો ચહેરો જોવાનો, બસ સપના રહી જાય, સંભાળના રહી જાય. પછી તો ખબર નહીં કયા ભોય ભેડા થાય. થાય તો માફ કરતા શીખીએ.
હું બી પ્રયત્ન કરીશ મને માફી માગવી બહુ આસાન છે મારી માટે. માફી માંગી લઉં. હું માફ નહીં કરી શકતી લોકોને. મારે લીલા માસી માટે પ્રે કરજો કે એમની આત્માને શાંતિ મળે. બસ જય માતા.